પ્રસંગે સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે, સમગ્ર વિશ્વએ જેને મંજૂરી આપી છે એવો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી પર્વની જ્યારે ઉજવણી આ વિસ્તારમાં ખાસ કરીને છોટાઉદેપુર રાયપુર વિસ્તારની અંદર જે સમગ્ર વિસ્તારના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો સમેત સર્વ લોકો એકઠા થઈ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે એ સૌને આભાર અને અભિનંદન. મિત્રો, આ મૂળ નિવાસી ચેતના મંચ છે. ઇન્ડિજિનસ પીપલ એટલે આ દેશનો મૂળ માલિક એટલે આદિવાસી સમાજ. આ સમાજ વિશ્વ સ્તરે વિખરાયેલો છે, વહેંચાયેલો છે, વિસ્તૃત થયેલો છે. એ સમાજની જો દેશમાં વાત કરીએ તો 7% વસ્તી છે. ગુજરાતની અંદર 15% વસ્તી છે. અમીરગઢથી આવા સુધી આ વિસ્તૃત થયેલો આ સમાજ છે. આ સમાજને અત્યાર સુધી રાજકીય પક્ષો એ જુદી રીતે વેતરણી કરી રહ્યા છે, વિસ્તારની રીતે નહીં પણ એને અન્યાય તરીકે પણ આપણે જોઈ રહ્યા છે. આદિવાસી સમાજ એટલે મૂળ નિવાસી ચેતના મંચના આ જે વાહકો છે એ તાત્યા ભીલ હોય કે બિરસા મુંડા હોય, એમને આપણા આ સમાજ માટે જે કંઈ આપ્યું છે, આપણે બળવાની આપી છે એને આજે આપણે યાદ કરીશું. મિત્રો, ઘણો બધો સમય આપણી સાથે છે અને એ સમયને સાથ મેળવવા માટે આદિવાસી એકતા નહીં અસ્મિતા અને ઓળખ ઊભી કરવા માટે દર વર્ષે આવા પ્રકારના કાર્યક્રમો માત્ર એક જ દિવસ પૂરતા થઈ રહ્યા છે. ખરેખર એક દિવસ નહીં પણ વર્ષ દરમિયાન આપણી અસ્મિતા અને ઓળખ ને વધુને મજબૂત બને એવા માટેના પ્રયાસો થાય છે. આજે મારી પાસે જે 5 જેટલા વિદ્યાર્થીઓ છે આદિવાસી સમાજના, એ લોકોએ પીએચડી કરી છે. અમે અનુસૂચિત જાતિ જનજાતિ, અનુસૂચિત જાતિ એ જનજાति, આ દેશમાં જાતિ ये है जो जाति नहीं है वो जाति है. સૌથી વધુ અન્યાય જે અનુસૂચિત જનજાતિ જેને કહીએ, આદિવાસી કહીએ, એ આદિવાસી સમાજને કોઈ કારણોસર વનવાસી તરીકે જે ઉલ્લેખ કરી રહ્યા છે. આદિવાસી સબપ્લાન, ટ્રાઇબલ સબપ્લાનના કરોડો રૂપિયા આપણે ફાળવવામાં આવે છે પણ એ રૂપિયા આપણા સુધી પહોંચતા નથી. એનો ખરેખર હિસાબ માંગવાનો સમય જો આવી ગયો હોય તો આવા બધા કાર્યક્રમની અંદર આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે એ માટે આપણે બધાને એકતા થવી જોઈએ અને એને એક અવાજે જે રજૂ કરીશું તો ગાંધીનગર નહીં પણ દેશ અને છેક દિલ્હી પર બેઠેલા આપણા જે ચમચાઓ છે, આપણા ચમચાઓ છે, એ ધારાસભ્ય હોય કે લોકસભાના સભ્ય હોય, એ ધારાસભ્યમાં 26-27 બેઠા છે અને બીજા લોકસભામાં 4 જ બેઠા છે પણ એ તમારી વાત કરતા નથી. એ લોકો માલેતુજાર છે, એ લોકો શિક્ષણની સંસ્થાઓ લઈને બેઠા છે પણ ખરેખર આદિવાસી સમાજનું શોષણ કરે છે. એમને આ આદિવાસી સમાજ ઉપર કોઈ રસ નથી, કોઈ વિકાસની વાત નથી. માત્ર ને માત્ર પોતે જ વધારે પગભર બને, પોતે જ વધારે પૈસાદાર બને એ દિશા પર આ નેતાઓ બની જાય છે. આ નેતાઓ એ તકલાદી પણ છે, તકવાદી પણ છે. આ તકલાદી અને તકવાદી નેતાઓથી આપણે ખરેખર જાગૃત થવું જોઈએ. તો મને લાગે છે કે આવા પ્રકારના તહેવારો જે આપણે ઉજવ્યાનો અર્થ ત્યારે જ સાર્થક થશે છે તો આ તકલાદી માણસોને બહાર લાવવા જોઈએ. આ વિસ્તારની અંદર ગુજરાતમાં અમીરગઢથી આવા સુધી 14-15% વસ્તી છે, 1 લાખથી વધારે વસ્તી છે. એની જગ્યાઓ ભરાતી નથી મિત્રો. એને નોટ સુટેબલ ફાઉન્ડ NFS કરવામાં આવે છે અને એવી જગ્યાએ આપવામાં આવે છે કે જ્યારે આજે આપણો આદિવાસી સમાજનો વિદ્યાર્થી એવું ભણેલો ના હોય એવી બાયોમેટ્રિક અને એવી અલગ અલગ પ્રકારની જગ્યાઓ શોધી દે અને આદિવાસીઓનો સતત આટલા વર્ષોથી આઝાદીના 75 વર્ષથી આ અમૃત મહોત્સવ નથી પણ મૂર્ત મહોત્સવ. આ વિકસિત ભારત નથી પણ આદિવાસી માટેનો વિચલિત ભારત તરફ જઈ રહ્યા છે. આપણે વિચલિત ભારતની આપણે જઈ રહ્યા છે. ખરેખર જો આટલી બધી જગ્યાઓ હોય, આપણા મુખ્યમંત્રી પણ પૂર્વજ હતા, એને પણ જો આપણું ધ્યાન આપ્યું હોય તો આ વિસ્તારની અંદર તો લગભગ
95% જેટલી વસ્તી આદિવાસી સમાજની છે. તો આદિવાસી સમાજ આપણું રાજ, આપણો માણસ હોવો જોઈએ, આપણો શિક્ષક હોવો જોઈએ, આપણે બધા જ એના નીતિ નિર્ધારકો હોવા જોઈએ. પણ મિત્રો એવું નથી. વધારે વાત મારે સમયના ધ્યાને રાખીને કરી કે આપણા મૂળ નિવાસી આ ચેતના મંચ છે એ બાબા સાહેબ આંબેડકર હોય, બિરસા મુંડા હોય ને તાત્યા ભીલ હોય, એ લોકોનો ઇતિહાસ આપણે બીજા દેશના સડેલા સમાજ વ્યવસ્થા, સડેલા દેવ દેવીઓની પૂજા કોઈ કરવાની જરૂર નથી. માત્ર સંવિધાન આપણું જે હશે અને સંવિધાન બચાવીશું, સંવિધાન આપણી સાથે હશે તો આપણે પણ બચવાના છે, આપણે પણ અધિકાર મળવાનો છે. જેમ રીતે આદિવાસી સમાજ આ વિસ્તારમાં તો ખાસ કરીને સૌથી વધુ વસ્તી હોય અને એ વસ્તીની અંદર માત્ર આટલી જ સંખ્યા હોય એથી આપણને બહુ મજા નથી આવતી. આખું ગ્રાઉન્ડ ભરેલું હોવું જોઈએ, એક દિવસ માટે નહીં, પણ જ્યારે પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત થાય ત્યારે સમગ્ર આદિમવાસી, આ વનવાસી તમે નહીં માનતા, આદિવાસી છીએ આપણે, આ દેશના મૂળ માલિક છીએ. આ માલિકોની જગ્યાએ સરકાર અલગ અલગ પ્લાન બનાવે છે, અલગ અલગ યોજનાઓ કરે છે. એ નર્મદા ડેમ હોય કે અલગ અલગ હોય, એ બધી જ જમીન જે ડૂબમાં થઈ હોય એ આદિવાસીની. રાજપીપળાથી આગળનો વિસ્તાર જોઈએ તો આપણા આદિવાસી સમાજની જે જમીન થઈ છે એ જમીનનું આપણને વર્તન નથી મળ્યું. એ જમીન જેની ડૂબમાં ગઈ છે, એ ડૂબના વિસ્થાપિતો છે, એ સ્થળાંતરિત થયેલા છે, એ સ્થળાંતરિત થયેલા આ સમાજના લોકોને હજુ પણ ન્યાય મળેલ નથી. આપણે સરસ મજાની એ ચૈતરભાઈ વસાવા સાથે બીજા અન્ય અનંત પટેલ જેવા માણસો, આજે હું નામ પણ દઈશ કે એ લોકો જજુમી રહ્યા છે આપણા માટે. આપણે કોઈ રાજકીય પક્ષના પ્યાદુ નથી, પણ આપણું જે કામ કરશે એને 100% આપણે એમને સ્વીકાર કરીશું અને એના માટે આપણે 100% સહયોગ આપીશું. તો આજના દિવસે આપણે આવો સરસ મજાનો કાર્યક્રમ થયો. આભાર અને અભિનંદન. હું તો પ્રોફેસર છું એટલે 1 કલાક સુધી બોલવાની અમને તો એક સરસ મજાની આવડત હોય છે, પણ 1 કલાકની વધારે વાત હું નહીં કરું. હું કામનો માણસ છું, ગામનો માણસ છું, સમાજનો માણસ છું. હું પક્ષનો નથી, અપક્ષનો પણ નથી, કોંગ્રેસનો નથી, ભાજપનો નથી, માત્ર સમાજના માણસ. એટલે આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજની વેદનાને વાચા આપવાનું કામ મેં મારા જીવનભર કર્યું છે. અત્યાર સુધી જેટલા મધ્ય ગુજરાતમાંથી આ સમાજના વિદ્યાર્થીઓ આવે છે એના માટે અમે લડીએ છીએ. અને અમારા ખાસ પરમ મિત્ર અલ્પેશ પુરોહિત છે, એ બ્રાહ્મણ છે, તો એ બ્રાહ્મણોની ન ગમે એવી પણ વાત કરે છે, પાટીદાર સમાજની વિરુદ્ધ પણ જઈને એ લડે છે. એ કદાચ ખરેખર આ બીજા પક્ષમાં હોય તો એ ધારાસભ્ય આનંદભાઈની સાથે હોય, જિગ્નેશભાઈ મેવાણીની સાથે હોય, પણ એને એક જ કામ કર્યું છે, આદિવાસી હોય, દલિત હોય, ઓબીસી હોય, એટલે સત્યમ શિવમ સુંદરમ, અર્થ કામ મોક્ષ. મોક્ષની જરૂર નથી. અમારે તો અમારી જમીન જોઈએ છે, અમારા અધિકારો જોઈએ છે, અમારા જમીન પરના અધિકારો જોઈએ છે. અને અધિકારો માટે લડવા માટે અલ્પેશભાઈ પુરોહિત જેવા ઘણા બધા માણસો આપણી સાથે છે. અને એના કારણે આવા સરસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને જે તક મળી અને મારો તર્ક રજૂ કર્યો, એ તર્ક એટલા માટે કે મારો હક પણ છે. હું પણ અનુસૂચિત જાતિમાંથી આવું છું, હું પણ અનુસૂચિત જાતિમાં, એટલે અમે તો ડગલે ને પગલે અન્યાયનો સામનો કર્યો. કદાચ આ વિસ્તારમાં તો એ જાતિ વ્યવસ્થાથી અસ્પૃશ્યતાની અસર નહીં હોય, પણ અમે તો જે દેવને અડકવાનો અધિકાર નહોતો, એ મંદિરમાં જવાનો અધિકાર નહોતો, એ મંદિર અમે ઠુકરાવી દીધું છે. એ દેવને પણ અમે સડેલા દેવ જાહેર કર્યા છે અને અમે આગળ સતત વધતા જઈએ છીએ. એનું એક જ કારણ છે કે જો અમારી સાથે આદિવાસી સમાજ આટલો હશે અને સાથે જો સહયોગમાં ઓબીસી હશે, આ 3 વર્ગો હશે, તો આપણા અધિકારો આપણને ચોક્કસ મળવાના છે. વધારે વાત ન કરતો મારી વાતને વિરામ આપું છું. જય બિરસા મુંડા, જય તાત્યા ભીલ અને જય બાબા સાહેબ આંબેડકર. જય ભીમ, જય ભીમ.